છે ને એ અમને લાગી ગઈ છે, અને હવે બોલ બેન, તું કહે ને એમ અમે કરીશું. અને ત્યારે માતા ખોડિયાર બોલી કે આ સિંધ મલકમાં રહો છો અને આ પાપી હમીર સુમરાના કામ કરો છો અને રાત દિવસ એના ગઢની ચોકી કરો છો, તો એ તમને ખાવાનું શું આપે છે? કે પઠાપીર બોલ્યા કે મને ઘઉંના બાકડા આપે છે અને માતા સિકોતરને થોડોક કોળિયો ખીચડી આપે છે. અને તેથી મારી ખોડિયાર કહે છે કે સિંધ મલકને છોડી દે અને ચાલ મારી સાથે મારા સોરઠમાં. ખોબલે ખીર અને છૂટી સેવ ન જમાડું તો હું મામડિયાની ખોડિયાર નહીં. અને ખોડિયારે આટલી વાત કરી પછી તો માતા સિકોતર અને પઠાપીર માં ખોડિયારના પક્ષમાં ચાલ્યા ગયા. અને પછી માં સિકોતર બોલ્યા કે બહેન ખોડિયાર, કાલે સવારનો દિવસ ઉગે ને એટલે તારા નવગણને કહેજે કે સિંધ માથે ચડાઈ કરે, અને જો હમીર સુમરો હારી જાય અને નવગણ જીતે અને પછી અહીંયાથી જહાલને લઈને પાછા સોરઠ તરફ જાઓ ને, ત્યારે અમને પણ તમારી સાથે લેતા જજો. ત્યારે ખોડિયાર કહે છે કે ભલે બેન, અહીંથી જીતીને પાછા જઈશું ત્યારે તમને લઈ જઈશું. આમ ખોડિયારે આટલી વાત કરીને પાછા નવગણે જ્યાં પડાવ નાખ્યો હતો ત્યાં આવે છે અને નવગણને કહે છે કે નવગણ, કાલ સવારનો દિવસ ઉગે ને એટલે હમીર સુમરાની માથે ચડાઈ કર, અને હમીર સુમરો હારે અને તારી જીત થાય અને તારી જહાલને છોડાવું ને તો એમ માનજે કે તારી મોમડિયાની ખોડિયાર તારી ભેડી આવી છે બાપ. અને પછી તો એમ કરતા કરતા રાત વીતી અને સવારનો દિવસ ઉગ્યો અને રા નવગણે યુદ્ધ માટે ઘોડા માથે પલાણ માંડ્યા. અને ઘોડા ઉપર બેસીને નવગણે આકાશ માથે જ્યારે ભાલો લાંબો કર્યો ત્યારે ફરી આકાશમાંથી કાળી દેવ ચકલી બની માતા મોમડિયાની આઈ ખોડિયાર આવી અને ભાલા ઉપર બેસી ગઈ. અને પછી તો કહેવાય છે કે સિંધોઈ નદીના વહેતા પાણી ઉપર ખોડિયારે નવગણના ઘોડા દોડાવ્યા. અને ત્યારે એક સિપાહીએ હમીર સુમરાને જાણ કરી કે મહારાજ, કોઈ રાજાએ આપણા રાજ ઉપર આક્રમણ કર્યું છે. અને ત્યારે સિંધોઈ નદીને કાંઠે ધમાસણ યુદ્ધ થયું. ત્યારે નવગણ કહે છે કે હે મારી મોમડિયાની ચારણ માડી, આ હમીર સુમરાની મોટી દરિયા જેવડી ફોજ છે અને હું એક નાનકડું 13 તાંબાનું લશ્કર લઈને આવ્યો છું. તો માડી, આજે તો મારી હાર નક્કી છે. અને તે દી મારી ખોડિયાર બોલી કે હે નવગણ, હજુ તને મારી ભક્તિની ખબર છે, તને હજી મારી શક્તિની ખબર નથી. અને હે નવગણ, તારી કેડે જે તલવાર લટકી છે ને એને જય માતાજી કરીને બહાર કાઢ,